પાર્સપની મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ 9 વર્ષથી આ મંદિર જ્યારથી તૈયાર થયું ત્યારથી અહીંયાના હરિભક્તોએ સત્સંગ ખાલી જાળવી નથી રાખ્યો, પણ સાથે સાથે સત્સંગ વધાર્યો છે. અને એમાં ક્રેડિટ કોઈને જતું હોય તો અહીંયાના દરેક હરિભક્તો અને સાથે સાથે સંતો જે વિદેશમાં રહીને, ગામડામાં રહેવું કે શહેરમાં, દેશમાં, ઇન્ડિયામાં રહેવું ઇઝી પડે, ત્યાં બધી સગવડ મળી જાય, કંઈક રોજે મોઢા જોવા મળે. પણ અહીંયાના સંતો જે પરિશ્રમ કરે છે વિદેશમાં રહીને આ બધા માટે, ખાલી હરિભક્તો માટે સત્સંગ જળવાઈ રહે અને આ બધા લોકો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોથી જોડાઈ રહો, એના માટેની જે મહારાષ્ટ્રની આજ્ઞામાં રહીને જે મહેનત અને પરિશ્રમ કરે છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. હમણાં બહુ સરસ વાત કરી, સંક્ષિપ્તમાં સ્વામી હમણાં કથા કરતા હતા ત્યારે એમને બહુ સરસ વાત કરી સિદ્ધાંતની. એ ઘણા બધા લોકો પોતપોતાનું કહેવાતા એવા ઇન્સ્ટિટ્યુશન્સ ચલાવતા હોય છે. એને મંદિર ના કહી શકાય, કારણ કે ભગવાનની આજ્ઞા છે કે જે મૂર્તિમાં આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરી હોય એ જ મૂર્તિ પૂજવા, સેવા પૂજવાના લાયક છે. અને ઘણા બધા લોકો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના નામે, મૂળ ગાદીના નામે અને ધર્મકુળના નામે અને ભગવાનના નામે તો કરે જ છે. ઘણી બધી દુકાનો ચલાવે છે. પણ આપણી જવાબદારી થાય છે કે આપણે આપણા સિદ્ધાંતો પકડી રાખીએ. આપણે બીજે ક્યાંય જોવાની જરૂર નથી, આપણા અંદર જોવાની જરૂર છે ને આપણા અંદર પરખવાની જરૂર છે. અને કઈ રીતે આપણે ભગવાન સાથે જોડાઈ રહીએ, મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોથી કઈ રીતે આપણે જોડાઈ રહીએ. કારણ કે આ વસ્તુ મહારાજના સમયથી ચાલતી આવે છે. ગેરમાર્ગે લઈ જનારા, ખોટા રસ્તા દેખાડનારા લોકો ખાલી અત્યારે આવ્યા છે એવું નથી, સ્વામિનારાયણ ભગવાનના સમયથી ચાલતું આવે છે. અને સ્વામિનારાયણ ભગવાને એટલે જ આ સંપ્રદાયની સ્થાપના કરી કે બધાએ લોકો, બધાએ હરિભક્તો સત્સંગથી જોડાઈ રહે, મૂળ હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિથી જોડાઈ રહે. તો જ્યારે આપણને આ સત્સંગ મળ્યો છે, આવો સંપ્રદાય મળ્યો છે, આપણે બધાની જવાબદારી આ સત્સંગને આગળ લઈ જવાની થાય છે. કારણ કે જે આપના દીકરા દીકરીઓ છે, ગઈકાલે નાના નાના દીકરા દીકરીઓએ જે મહેનત કરીને, પરિશ્રમ કરીને આટલા 2-2.5 મહિના સુધી મહેનત કરી, હું અંદર બેઠો તો મારી વાત થઈ, જે આટલો સરસ કલ્ચર શો કર્યો, તો એનાથી દેખાય છે કે ભગવાન પ્રત્યેની લાગણી ને સંસ્કાર જે આ બધાએ આપ્યા છે પોતાના દીકરા દીકરીઓમાં, એ દેખાઈ આવે છે. અને ખૂબ ધન્યવાદને પાત્ર છે કે ખાલી મંદિરમાં નહીં પણ ઘર ઘરે પણ એ સંસ્કાર અને એ મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો ને ભગવાનની સમજણ અને ભગવાનની ઓળખ આપણા દીકરા દીકરીઓને વિદેશમાં પણ રહીને મળે છે. અને કાલે જોઈને મને ખૂબ આનંદ થયો કે જે આપણે 9 વર્ષથી, જ્યારથી આ મંદિર કર્યું ત્યારથી જઈને જે મહેનત કરતા આવ્યા છે અહીંયા સત્સંગ વધારવા માટે, એ મહેનત ગઈકાલે સફળ થઈ એવું જ દેખાયું છે. કારણ કે એનું બહુ મોટું કારણ છે. જે મહેનત અને જે પરિશ્રમ આપણે આટલા વર્ષોથી સત્સંગ વધારવા માટે કરીએ છીએ, આ જે આગળ છોકરાઓ બેઠા છે
દીકરાઓ બેઠા છે, દીકરીઓ બેઠા છે, એમના માટે આપણે કરીએ છીએ. આપણે બધાએ સત્સંગમાં તમે બધાએ જોડાયેલા છો, તમે બધાએ પેઢીઓનો સત્સંગ છે. અનેક વખત ભગવાન પધાર્યા હોય એવા ઉત્તર ગુજરાતના ગામડાઓથી ત્યાંનો પાયાનો સત્સંગ છે આપનો. પણ આ છોકરા દીકરા દીકરીઓ ભગવાન સાથે જોડાઈ રહે. અને આજના સમયમાં બહુ બધું બહાર જોવા મળે છે કે લોકો અલગ અલગ ગેરમાર્ગે જઈ જાય છે, જેમ મેં વાત કરી પહેલાં. પણ આપણી જવાબદારી થાય છે કે આપણે તો રહીએ જ ભગવાનના સિદ્ધાંતોમાં, પણ સાથે સાથે એ લોકો પણ, જે આપણું યુથ છે, એ લોકો પણ ભગવાન સાથે જોડાઈ રહે, આપણા મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો સાથે જોડાઈ રહે. તો ખૂબ આનંદ થયો. અને ખાસ કરીને જ્યારે 10મો પાટોત્સવ આપણે મંદિરનો આવી રહ્યો છે, તો દરેક હરિભક્તોએ જે સેવા કરી અને જે સેવા કરવાના છે, મેં તો ખાલી વાત કરી સ્વામીને, મેં કીધું કે આપણે 10 યજમાન નહીં, પણ જેટલા લોકોને લાભ લેવો હોય, કારણ કે પોતાનું જાણ્યું છે આપે મંદિરને આપે પોતે એક રૂપિયો, $1 જે મંદિરમાં આવે છે એ મંદિરના કાર્ય માટે જ વપરાય. અને ખાલી આપણા પરસેપની મંદિરમાં નહીં, પણ અમદાવાદ દેશના દરેક મંદિરમાં એ પ્રથા છે. નરનારાયણ દેવ આગળ ગલ્લાપેટીમાં કદાચ $1 સિક્કો નાખ્યો હોય કોઈએ, તો પણ એ ધર્મના કાર્ય અર્થે, બીજા નવા મંદિરોના નિર્માણ કરવા માટે કે કોઈ પણ સત્સંગના કામ માટે, એના સિવાય કોઈ બીજી જગ્યાએ આપના ધર્માદાનો રૂપિયો ના જાય, એની ખાતરી અમદાવાદ દેશમાં કાયમથી રાખવામાં આવી છે ને રાખવામાં આવતી રહેશે. તો આ બધાએ જે પોતાનું જાણીને આટલી સરસ સેવા આપણા 10th પાટોત્સવ માટે જે કરી છે, એનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને વડીલો ખૂબ મહેનતથી, ખૂબ પરિશ્રમથી જ્યારે આ મંદિરમાં સેવા કરે છે, તો બસ આ બધાની એ જ જવાબદારી છે કે છોકરાઓને જે હૂંફ મળે આપનાથી, એક એમને માર્ગદર્શન મળે આપના થકી, અને સત્સંગ એમનો જળવાઈ રહે અને સાથે સાથે આપણો સત્સંગ પણ જળવાઈ રહે, એવા પ્રયત્નો આપણે કાયમ માટે ચાલુ કરવાના છે. તો ફરી એક વખત congratulations to Parsippany Mandir for completing 9 years and going into 10th year. And I'm really excited. I'm really grateful that we have such a good set of youth leading the mandir and leading into the 10th Patotsav. And we spoke briefly when I was sitting with the kids and the youth, and we talked about more opportunities that we can capitalize on going forward for the 10th Patotsav. And I really hope that you give in all your efforts to make this 10th Patotsav a great success. અને અંતે ભગવાન આપ સર્વેનું ખૂબ રૂડું કરે, સર્વેનું મંગળ કરે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.